ખોટું નથી બોલતો સર. જો મારે તારી બકવાસ નથી સાંભળવી. મારે ખાલી સાચું જાણવું છે. તું કોના માટે કામ કરે છે? તારો બોસ કોણ છે? સર પ્લીઝ મારા પર વિશ્વાસ કરો સર. મેં એક ઓઇલ કંપની સાથે નવું કામ શરૂ કર્યું હતું. એક કંપનીમાં કામ કરતી એક છોકરી સ્ટેલા નામ હતું. એ મારી ઓટોમાં બેઠી. એણે જ મને આ ડિલિવરીનું કામ આપ્યું સર. એની સાથે મારી ડીલ થઈ હતી સર. સર એ કોઈ ઓઇલ કંપનીની ડીલર છે એવું કહેતી હતી સર. અને એ જ રીતે ઓટોમાં બેઠી સર. ટોલ નાકું આવ્યું એટલે પહેલાં જ ઉતરી ગઈ. અને હા એણે મને એક સર્ટિફિકેટ આપ્યું હતું સર. હા સર મારા ખિસ્સામાં છે સર. 1 મિનિટ મને છોડવાનું કોને સર પ્લીઝ કોને સર. સર આ જુઓ સર. આ રહ્યું એગ્રીમેન્ટ. મેં સાઇન પણ કરી છે એના પર. આ જ છે સર્ટિફિકેટ સર. ગિરીશ, આનો ડેટા ચેક કરો. તું ભલે તારું મોઢું ન ખોલે, પણ તારું મોઢું કેવી રીતે ખોલાવાનું છે અમને સારી રીતે આવડે. જો તું સાચું કહી દઈશ તો તારા માટે સારું રહેશે. સર મારો વિશ્વાસ કરો સર. હું કોલેજમાં ભણું છું સર. કોલેજમાં ભણે છે અને ઓટો પણ ચલાવે છે. સર આ ઓટો હું પૈસા માટે નથી ચલાવતો. પ્રેમને પામવા ચલાવું છું સર. ઓ તો ડ્રગ સ્મગલરની પણ લવ સ્ટોરી છે એમ? વેરી ઇન્ટરેસ્ટિંગ. સર હું મારી પત્ની માટે ઓટો ચલાવું છું સર. એના પપ્પાએ કહ્યું છે કે જો મારે ગીતા સાથે લગ્ન કરવા હોય તો મારે એને લાયક બનવું પડશે. તો જ હું એમની દીકરી સાથે લગ્ન કરી શકીશ સર. 1 મહિનામાં 1 લાખ રૂપિયા કમાવાની શરત મૂકી છે સર. એટલે જ ઓટો ચલાવી રહ્યો છું સર. વેરી નાઇસ. હવે બધું જ ક્લિયર થઈ ગયું. તારે 1 લાખ રૂપિયા જોઈએ છે અને ઓટો ચલાવીને તો તું 1 મહિનામાં એટલા પૈસા કમાઈ નહીં શકે. એટલે ડ્રગ સ્મગલિંગનો ધંધો શરૂ કરી દીધો છે. સર એને ના સર. am I right? ના સર એવું નથી સર. હું ખરાબ માણસ નથી સર. હું આવું કામ ક્યારેય ન કરું સર. હા સર, આણે કીધું એમ ત્યાં કોઈ જ કંપની નથી સર. આ તો ફેક લેટર છે સર. એ સર હા તમે શું કહો છો સર? સર આવું કેવી રીતે બની શકે સર? આ ખોટું છે સર. આ કંપની છે સર. મેં એમની સાથે એગ્રીમેન્ટ કર્યો હતો સર. એ જ કંપનીનું ઓઇલ મેં મારી ઓટોમાં નાખ્યું છે સર. સ્ટેલાજીએ આ કામ આપ્યું હતું મને. હું ડ્રગ સ્મગલર નથી સર. હું સાચું કહું છું સર. હું ડ્રગ સ્મગલર નથી સર. હું સાચું કહું છું સર. બકવાસ બંધ કર. હજુ કેટલું જૂઠું બોલીશ તું? બોલ, તારી સાથે બીજું કોણ છે? આની પાસેથી સાચું બોલાવો. હેલો. એ ગીતા, તું વધારે છૂટ લઈ રહી છે હવે. આ બીપી વૈષ્ણવે તને થોડી ઢીલ આપી એટલે તું તો માથે ચડી ગઈ છે. સવારની નીકળી ગઈ છે તું. આ સાંજ પડી તોય પાછી નથી આવી. પપ્પા. ચૂપ થઈ જા. પપ્પા શું કરે છે? તું આવી રીતે વર્તીશ તો લોકો તો મને ગાળો આપશે ને કે મેં મારી દીકરીને સારા સંસ્કાર નથી આપ્યા. બધા મારા પર જ આંગળી ઉઠાવશે ને. એ ગીતા, કાન ખોલીને સાંભળી લે. 1 મહિનાનો સમય હવે પૂરો થવા આવ્યો છે. પેલો વિજય તો પાક્કો હારવાનો છે. ને જો તારી સામે વિજય સાથે લગ્ન કરવાને બદલે મનમોહન સાથે લગ્ન કરવાની પરિસ્થિતિ આવી તો તું શું કરીશ? હે? એટલે બૂમો પાડું છું. લગ્ન પહેલા બહુ ઉડીશ નહીં. હવે જલ્દી ઘરે આય. ઠીક છે પપ્પા, આવું છું.